નમસ્કાર. આવતીકાલે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ. બુધવારના રોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસની ધરતી ઉપર ડીસા હેલિપેડ ઉપર જ્યારે પધારી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ તરીકે સમગ્ર જિલ્લાના પ્રજાજનો વતી નરેન્દ્રભાઈ મોદીને હૃદયથી દિલથી આવકારું છું અને આપ બધાના વતી સાહેબનું સ્વાગત કરું છું. સાહેબ, અમારી ભૂમિ ઉપર પધારો, આપનું સ્વાગત. જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી બનાસની ધરા પર ડીસા હેલિપેડ ઉપર 2 વાગે પધારવાના છે ત્યારે સમગ્ર બનાસવાસીઓને પણ મારી વિનંતી છે કે ગુજરાતના પરોતા પુત્ર, દેશના લોકલાડીના પ્રધાનમંત્રી અને સમગ્ર દેશ અને દુનિયામાં જેના નામનો ડંકો છે, જેની 1 નંબરના નેતા તરીકેની જ્યારે ગણના થાય છે એવા નરેન્દ્રભાઈને સાંભળવા માટે અને બનાસકાંઠા અને પાટણની લોકસભાના આગેવાનોને, પ્રજાજનોને જ્યારે આ કાર્યક્રમમાં આવવાનું છે ત્યારે 7 તારીખની જે ચૂંટણી છે એમાં બેન શ્રી રેખાબેન અને ભરતસિંહને જીતાડવા માટે પણ અપીલ કરું. પણ દેશના લોકલાડીના પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો પધારે એવી તમારા જનપ્રતિનિધિ તરીકે તમને બધાને વિનંતી કરું છું. ખૂબ મોટી સંખ્યામાં ડીસા હેલિપેડ ઉપર 2 વાગે પધારજો. એ જ વિનંતી. આભાર. ભારત માતા.